મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ અસ્તિત્વની લડાઈ વચ્ચે કોંગ્રેસે ઓબ્ઝર્વરની ટીમના ધામા નાખ્યા છે. મજબૂત ઉમેદવારોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરત સહિત રાજ્યભરની મહાનગરપાલિકાઓની ચૂંટણીના પડઘમ વચ્ચે આજરોજ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સુરતમાં ઓબ્ઝર્વર ટીમ મોકલવામાં આવી છે. પૂર્વ જનરલ સેક્રેટરી સલીમ શેખ અને અજય ગામિત ઓબ્ઝર્વર તરીકે સુરત આવી પહોંચ્યા છે અને સુરતના વિવિધ વિસ્તારોના કોંગ્રેસી કાર્યકરો તથા આગેવાનો સાથે બેઠક યોજી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સેન્સ પ્રક્રિયા આગામી 4 દિવસ સુધી ચાલવાની છે. પાર્ટી દ્વારા મનપાના 120 વોર્ડ માટે યોગ્ય અને પ્રભાવશાળી ઉમેદવારોની પસંદગી માટે ખાસ વ્યૂહરચના ઘડાઈ રહી છે. ગત વર્ષે થયેલી સંગઠનાત્મક ભૂલો અને ઉમેદવાર પસંદગીમાં રહેલી ખામીઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસે આ વખતે શરૂઆતથી જ સાવચેતીપૂર્વક તૈયારીઓ શરૂ કરી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે કોંગ્રેસ માત્ર ચૂંટણી લડવા માટે નહીં પરંતુ જીત મેળવવાના સ્પષ્ટ લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. બોર્ડમાં મજબૂત પ્રતિનિધિત્વ ઊભું કરવા માટે પ્રભાવશાળી અને લોકપ્રિય ચહેરાઓને તક આપવામાં આવશે. ખાસ કરીને યુવા વર્ગને વધુ પ્રાધાન્ય આપી નવા નેતૃત્વને આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. હા, સલીમ શેખ. અત્યારે અમે દરેક વોર્ડના આગેવાનો અને ઉમેદવારો ઈચ્છુક જે ઉમેદવારો એમનું બાયોડેટા લઈ એમનું સૂચનો લઈ અને સાંભળીએ છીએ અને સાંભળવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. ગઈ વખતની જે ભૂલો થઈ હશે એમાંથી એનું પુનરાવર્તન ન થાય એવું અમે પ્રદેશ સમિતિને સૂચન કરીશું અને સારા ઉમેદવારો આવે અને જીતી શકે, યુવાઓને તક મળે, મહિલાઓને પ્રાધાન્ય મળે અને જાતિ સમીકરણ કોણ કયા એમાંથી આવે છે, કેટલું વર્ગીકરણ થાય એ બધું ધ્યાનમાં રાખી અને પ્રદેશ સમિતિને સૂચન કરીશું અમે ઓબ્ઝર્વર તરીકે. હવે ચોક્કસ એનું અત્યારે તો ગણિત ન આપી શકાય, પણ બટ અમારું પક્ષ કંઈક સારું કરશે અને સારા ઉમેદવારો આપી અને કોંગ્રેસનું વર્ચસ્વ વધારવાનો પ્રયત્ન કરીશું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.